નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં 41.4 અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 8.7 ડિગ્રી વધારે છે। છેલ્લા 62 વર્ષમાં માર્ચમાં ત્રીજી વખત આવું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 41.9, સુરેન્દ્રનગરમાં 41.5 અને વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આગામી 2 દિવસ હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે, ત્યારબાદ 48 કલાકમાં આંશિક રાહત મળવાની શક્યતા છે। फोरकास्ट आज का जो फोरकास्ट दिया गया है आने वाला अगले 7 दिन के लिए 12 से लेकर 18 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहेगा। जो हीट वेव का वार्निंग है, आज हम ऑरेंज वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ में, जो सुरेंद्रनगर और राजकोट के लिए आज ऑरेंज वार्निंग दिया गया है। और बाकी येलो वार्निंग जो दिया गया है सौराष्ट्र कच्छ में पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी और कच्छ के लिए दिया गया है। इसमें वार्म नाइट का भी वार्निंग दिया गया है सुरेंद्रनगर में। और हमारा जो गुजरात रीजन में येलो वार्निंग दिया गया है। અમદાવાદ જિલ્લાના સાણંદમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઈરાન ઇઝરાયલ યુદ્ધના તણાવ વચ્ચે સપ્લાય ચેઇન ખોરવાતા ગેસ એજન્સીઓ બહાર છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી રહી હતી। સર્વર ડાઉનને કારણે ઓનલાઈન બુકિંગ પણ બંધ હોવાથી લોકો કામ ધંધો છોડીને કલાકો સુધી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે ગેસ માટે થતી હાલાકીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે રાજપીપળા સુધી જોવા મળી રહી છે। ગેસ એજન્સી પર બોટલ લેવા ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી અને ધગધગતા તાપમાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। એજન્સી માલિકના જણાવ્યા મુજબ ઘરેલું ગેસ પૂરતો ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ થતા હોટેલ સંચાલકોમાં ચિંતા વધી હતી। સાથે જ ગેસ બુકિંગનો સમય 25 દિવસ કરાતા અને ઓનલાઈન બુકિંગમાં સમસ્યાઓને કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। આજ રોજ જે 2 દિવસથી રાજપીપળામાં જે અફવા વહેતી થઈ છે કે ગેસના બોટલો મળવાના નથી, તો એ સંદર્ભે આજે અમે ભારત ગેસ દારાસામાં અમે જાતે વિઝિટ કરી અને માલિક સાથે મુલાકાત કરી અને માલિકને વાત કરી તો માલિકે કીધું કે અમારે પાસે પૂરતો સ્ટોક છે, કોઈ ગભરાવાની જરૂર નથી, આ બધી અફવા છે। એટલે મારા દરેક રાજપીપળાના નગરવાસીઓને આજુબાજુના ગામડા લોકોને વિનંતી છે કે કોઈ ગભરાવાની જરૂર નથી, એજન્સી પાસે પૂરતો સ્ટોક છે અને બધાને જ બોટલ મળી રહેશે। અત્યારે અફવા એવું છે કે જે ખાડીમાં યુદ્ધ ચાલે છે એના લીધે લોકોમાં ગભરામણ છે એ ખોટી છે। એમાં ગેસનો કોઈ શોર્ટેજ છે નહીં, જોઈએ એટલો જથ્થો આવે છે, એમાં કોઈ સ્ટોક પણ પૂરતો હોય છે। લોકો અહીંયા ખોટા લાઇનમાં ઊભા રહે છે, પણ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી। બુકિંગમાં તકલીફ પડે એવું બરાબર છે, પણ એ થોડું ધીરે ધીરે થાય છે, કેમ કે અત્યારે લોડ બહુ વધી ગયો છે સર્વરો પર, એટલે બુકિંગ પણ બધાના થાય છે। અને બીજા વોટ્સએપના અને બીજા નંબરો છે, અમે એની ઉપરથી કરી આપીએ છીએ, બધાને ફૂલ સહકાર આપીએ છીએ બધા। અરવલ્લીમાં એલપીજી ગેસની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ અછત નથી। એચપી, ઇન્ડિયન ઓઇલ અને ભારત ગેસના સિલિન્ડર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે। જિલ્લાના 8 તાલુકાઓમાં 18 ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા ગેસ બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને રોજના સ્ટોક, આવક અને બુકિંગની વિગતો મુજબ પુરવઠો પૂરતો છે। અધિકારીએ ગ્રાહકોને ગેસ અંગે પેનિક ન થવા પણ અપીલ કરી છે। અરવલ્લી જિલ્લામાં જે વૈશ્વિક પરિસ્થિતિના અનુસંધાને જે એલપીજી ગેસની બોટલ છે તેનો જે લોકોમાં એક અછતનો ડર અને ભય જે માહોલ બન્યો છે તેના અનુસંધાને જિલ્લા કક્ષાના અમારી જે ટીમ છે 3 એસએકે સપ્લાય ઇન્સ્પેક્ટર છે અને સાથે સાથે 6 તાલુકા અત્યારે 8 બન્યા છે, એટલે 8 તાલુકાના 8 મામલતદાર સાથેના તેમની ટીમ દરેક એજન્સી તાલુકામાં આપણા જિલ્લામાં 18 એજન્સી ડિસ્ટ્રીબ્યુટર છે, 3 એજન્સી એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરમાં નશા અને ચિકન પાર્ટી થવાનો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે. ભંડારામાં જ કેટલાક લોકો દ્વારા આવી હરકત કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી, જ્યારે વહીવટીતંત્રએ મામલતદારને તપાસ સોંપી છે. સંડોવાયેલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નવા પૂજારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંબાજી મંદિર સ્થિત વિડીયો હાલ સોશિયલ મીડિયા અને અલગ અલગ ન્યૂઝપેપરમાં જેના વિશે અહેવાલ આવેલ છે, તે બાબતે માનનીય કલેક્ટર સર અને પ્રાંત અધિકારી સર દ્વારા તપાસના આદેશ આપેલ છે, જેના કામે હાલ તપાસની પ્રક્રિયા શરૂમાં છે અને આ વિડીયો કેટલો જૂનો છે એની સત્યતા વિશેની તપાસ હાલ શરૂમાં છે અને કેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ સંબંધિત દોષિત લોકો સામે નિયમ અનુસાર ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. અને જે આ જે વિડીયો છે તે ખૂબ જ દુઃખદ ઘટના ઘટેલ છે. અમને પણ આ વિડીયો જોઈને ખૂબ દુઃખ લાગ્યું કે આવી રીતે આ મંદિરમાં આવી રીતે કેમ આવી રીતે ભંડારમાં કાર્યક્રમ થયો એવી રીતે. અને જે લોકો એમાં વિડીયોમાં સામેલ છે તેને લોકોને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અમે કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને તથા અત્યારે વહીવટદાર અમારા શ્રી મામલતદાર સાહેબ છે એમ અમને કહીએ છીએ એવી રીતે. અને જે લિસ્ટમાં નામ આવ્યા છે અમારા 11 પૂજારીના, તેમાંથી કોઈ મહેફિલમાં સામેલ પણ નથી અને હાલમાં તે લોકો ઉપર કોઈ હતા નહીં એવી રીતે. ગુજરાતમાં અગાઉ જાણીતી ગાયિકા કિંજલ દવે અને આરતી સાંઘાણીના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ ઊભા થયા હતા. હવે ફરી એક કલાકારના લગ્નને લઈને સમાજમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવકની સાથે પ્રેમ લગ્ન કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાધનપુરના સિનાડ ગામની રહેવાસી કિંજલ રબારીએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે લગ્ન બાદ તેમને અને તેમના પતિને જાનનું જોખમ હોવાની ભીતિ છે, જેના કારણે તેમણે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શન ની માંગણી કરી છે. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે. બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. મહીસાગરના વીરપુરમાં આવેલી પ્રજાપતિવાસમાં પીવાની પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળતા કમળાનો રોગચાળો ફકાર્યો હતો, જેમાં 7 જેટલા બાળકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારે વીરપુરમાં કમળાના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. પ્રજાપતિ વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી અને HDHO સ્થળ પર પહોંચ્યા હતા, તેમજ આરોગ્ય વિભાગની 9 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રહેવાનું પ્રજાપતિ ફળિયાની અંદર હવે છેલ્લા 6-7 મહિનાથી પંચાયતનું જે પાણી આવે છે બહુ ખરાબ, પીવા લાયક પાણી, હાથ ધોવા લાયક પાણી એ નથી આવતું. એટલું ગંધાય છે ને, બહુ ખરાબ ગંધાય છે પાણી. હવે એ પાણીના લીધે અમારા ફળિયાની અંદર, પ્રજાપતિ ફળિયાની અંદર 6 કેસ આવ્યા. બધા 6 કેસ કમળાના આવ્યા છે, નાના છોકરાઓને એમ કે. તો બધાને લગભગ અમુક સરકારીમાં દવા કરાવી, અમુકને પ્રાઇવેટ લુણાવાડાની અંદર લઈ ગયા. મારા છોકરો બીમાર થઈ ગયા. ગટરનું પાણી ગંદુ આવે છે અને એને લઈ તમે કયા વિસ્તારમાં, વીરપુરના કયા વિસ્તારમાં રહો છો? વીરપુર વિસ્તારમાં મોટા કુંભરવાડા ફળિયામાં. શું થઈ છે સમસ્યા તમારા 2 છોકરોને? પીડિયો થઈ ગયો છે, કમળો થઈ ગયો છે. કેટલા સમયથી આ કમળો થયો છે? એ અઠવાડિયાથી થઈ ગયું છે. અમદાવાદની કોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. એક અજાણ્યા ઈમેલ દ્વારા સવારે કોર્ટને ઈમેલ મળ્યો હતો, જેમાં 18 બોમ્બ મૂક્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગ કોર્ટ સંકુલ દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. થોડા દિવસ પહેલા પકડાયેલા આરોપીના ઈમેલથી જ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અમદાવાદમાં સાબરમતી નદીમાં 1 એપ્રિલથી 15 જૂન સુધી પાણીનો પ્રવાહ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુભાષ બ્રિજની જર્જરિત સ્પાન તોડી નવી બનાવી શકાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અંદાજે 2.5 મહિના સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે. આ દરમિયાન નદીમાં પાણી ખાલી રાખી મરામત અને નવી બનાવટની પ્રક્રિયા હાથ ધરાશે. પાટણ ખાતે નીલમ સિનેમા નજીક ફિલ્મી ઢબે થોડા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતને લઈને અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસ અધિક્ષક વી.કે. નાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિક્ષકે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પાટણના ઝહીર ખોખરાએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં યુસુફ નામના ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાઇમાફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે. દિવસની પરિસ્થિતિ કેવી છે અને જે ફાયરિંગ કરવામાં જે શું કોઈ જૂની અદાવત હતી? પ્રાઇમાફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે મુખ્ય આરોપીની અટકાયત થતા આગામી સમયમાં વધુ ખુલાસા થશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદરા ગામ નજીક આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગેસ ગળતર બાદ આગ લાગ્યાની પણ ઘટના બની. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. જાનહાનિ અંગે સત્તાવાર માહિતી મળી નથી. અમદાવાદના ધોળકા તાલુકાના ભૂંભલી ગામમાં નિર્માણ પામી રહેલા રસ્તાના કામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ આક્ષેપ સાથે ગ્રામજનોએ નાયબ ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. આશરે 5.75 કરોડના ખર્ચે બની રહેલો રોડ 1 વર્ષ પણ નહીં ટકે તેવી ભીતિ અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડામર રોડનું કામ ચાલુ હતું. એ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા માપણી કરવામાં આવતી હતી. એ દરમિયાન મેં પૂછેલું કે ભાઈ આ રોડની ગુણવત્તા ખૂબ ખરાબ છે, તો એ લોકોએ એવું કીધેલું કે ગુણવત્તા તો ખરાબ રહેશે ભાઈ, તમારી રીતે જ્યાં તપાસ કરાવી ત્યાં કરાવી શકો છો, અરજી કરવી હોય ત્યાં કરી શકો છો. એટલે આ બાબતે આપણે ડેપ્યુટી એન્જિનિયર ધોળકાને આપણે એક અરજી કરેલી હતી કે સાહેબ આ રોડના કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે અને કોઈ સ્પેસિફિકેશન બોર્ડ પણ લગાવવામાં આવેલ નથી, છતાં પણ એન્જિનિયર દ્વારા તપાસ કરવામાં આવેલ નથી. અમદાવાદ જિલ્લામાં પણ જાણ કરેલ છે એન્જિનિયરને, છતાં પણ ત્યાંથી પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી. બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં જળ સંકટના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહેસૂલ વિભાગના સહયોગથી વડગામના 73 અને પાલનપુરના 53 મળી કુલ 126 તળાવો કુદરતી તળાવ તરીકે સરકારી રેકર્ડમાં નોંધાયા છે. મહેસૂલી ઇતિહાસમાં પ્રથમવાર ગૌચરના તળાવો આ રીતે જાહેર થયા છે. હવે પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા આ તળાવોમાં નર્મદાનું પાણી પહોંચશે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત મળશે. આજે વડગામ તાલુકામાં અમારા તળાવ નીમનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો કે જે રેકર્ડ ઉપર હતા જ નહીં ગૌચરમાં. તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, પાલનપુર પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, વહીવટી તંત્ર દ્વારા અમને ખૂબ સારી રીતે બધા સરપંચ એસોસિએશનને એમને મદદ કરી
વધુમાં ખૂબ તળાવ હમણાં નીમ બધા ગામડે ગામડે બે બે તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી. અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ બે વખત ભર્યા. ભરીને હાલ તળાવમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો. એના બદલ અમે વહીવટી તંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માનીએ છીએ. એમાં આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નિમ કરવામાં આવેલા છે, જેનાથી આ ચારે ચાર પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. મહેસાણાના ગામમાં 14 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. જીગર ઠાકોર નામના ઈસમે સગીરાને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મથી સગીરા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો. ત્યારે મંદિર પાછળ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ લાંગણજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરમાં ભર ઉનાળે મોટો ભૂવો પડ્યો છે. કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય સ્કૂલની પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલા જ બનાવેલા રોડ પર ભૂવો પડ્યો છે, ત્યારે અવારનવાર રોડ પર ભૂવા પડતા વાહન ચાલકોમાં રોષ છે. તેમજ વહેલી તકે રોડનું સારી રીતે સમારકામ કરાય તેવી માંગ કરવામાં આવી છે. કારેલીબાગ એરિયા છે, આર્ય કન્યા વિદ્યાલય સામે અત્યારે ઊભા છે અને અત્યારે જ હાલમાં એકદમ તાજેતરમાં ભૂવો પડ્યો છે અહીંયા, જે હમણાં અચાનક મેં બ્રેક મારી, બાકી અત્યારે હું અંદર પડી શક્યો હતો અંદર. હજુ હમણાં રોડ બનાવ્યો છે ને, અહીંથી રોજ આવી જાય કરું છું. હજુ માન અઠવાડિયું રીતે થયું હશે અને આ પણ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. હવે આને સાંજ સુધીમાં રિપેરિંગ નહીં કરે તો રાત્રે કંઈ બી ઘટના બની શકે છે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામે બાઇક વોશિંગ બાબતે થયેલા ઝઘડામાં 17 વર્ષીય કિશોરનું મોત થતા ચકચાર મચી ગઈ છે. કૈલાશ ટેકરી ખાતે રહેતા રોહન વસાવા મિત્રો સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા હતા, ત્યારે બાઇક ધોવાની બાબતે વિવાદ થયો હતો. આરોપી સાહિલ ગણપત વસાવા અને દિનેશ વસાવાએ રોહનને છાતી અને પેટના ભાગે માર મારતા તે બેહોશ થઈ ગયો હતો, જે બાદ ગડખોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પોસ્ટમોર્ટમમાં ફેફસા અને છાતીમાં ગંભીર ઇજાઓથી મોત થયાનું સામે આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીએ મૈત્રી કરારના નામે પોતાના પ્રેમ લગ્ન કરી લેતા તેના પિતાએ દુઃખી થઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે દવા પી લીધા બાદ ચુનીલાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પછી બનાવેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે દીકરી ગુમ હોવા છતાં સેરકોટડા પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આ વિડીયો રાજ્યના ગૃહ વિભાગના નેતૃત્વને સંબોધીને પણ બનાવ્યું છે. તેમજ ડીજીપી હાઈકોર્ટને પત્ર લખી ન્યાયની માંગ કરવામાં આવી છે. तो मैंने सोशल मीडिया से मालूम पड़ा इन लड़का लड़की ने शादी कर ली है. पहले मैत्री करार कराया था, फिर शादी कर ली. फिर मैंने बोला साहब शादी तो 21 साल में होती है, 19 साल में नहीं होती है शादी. इसको भारत का संविधान ही नहीं मानता. तो वहाँ पुलिस वाले मुझे बोलते हैं ये कायदा कानून हमें मत सिखाओ. अब मैं यही चाहता हूँ, जो कुछ भी मैं करने जा रहा हूँ, अब इस मेरी मौत के जिम्मेदार ये सुनील कुमार, इनका लड़का पुनीत, इनकी वाइफ एक राहुल आसेरी करके है. मुझे इंसाफ नहीं मिला क्योंकि मेरे पास पैसे नहीं हैं. और संघवी साहब, एक उम्मीद थी आपसे कि ये वीडियो आपकी तरफ कुछ किसी भी तरह पहुंच जाए तो मुझे इंसाफ मिल जाएगा. बाकी तो मुझे मालूम है गरीब को इंसाफ आज मिला है ना कल मिला है. बस इतना ही कहना चाहता हूँ
कि किसी को तो इंसाफ मिले, सरकार अच्छी है तो किसी को इंसाफ मिले, यही कहना चाहता हूँ मैं। मेरे पति को मेरी लड़की कब से लापता हुई है। पुलिस वाला के शेरकोटला पुलिस वाले के पास में गए, उन्होंने कभी सुनवाई की नहीं। 2 बजे तो बुलाते हैं, कभी 8 बजे के गए हुए, 2 बजे घर पे आए। हम लोग उस सुनील कुमार को पकड़ा भी सही, पर उसको छोड़ दिया और कोई रिएक्शन नहीं हुआ। हम उसे जगह जगह घूमे और रोज धमकी मिलती थे। इसके भैया के साथ तुरंत तो धमकी दिलाते थे कि लड़की देंगे, लेकिन 20 लाख रुपए देंगे तो लड़की देंगे। मेरे आदमी ने कब डाल के दवा ले ली, दवा खा ली मेरे आदमी ने। कौन सी दवाई खा ली? मालूम नहीं कौन सी दवा खा ली। अभी कहाँ पे एडमिट है? 12 से यहाँ पे हॉस्पिटल में, यहाँ पे सिविल में है। और उसके गुनहगार सुनील कुमार है, उसकी औरत, उसका लड़का पुनीत कुमार और उसकी लड़की पायल, वो गुनहगार है मेरे आदमी के। षड्यंत्र के तहत जब मेरे चाचा और चाची घर पे नहीं थे, तब उन्होंने एक षड्यंत्र के तहत उसको यहाँ से घर से ले गए। ले जाने के बाद पहले मिर्जापुर कोर्ट के सामने उसका मैत्री करार बनाया। मैत्री करार बनाने के बाद 2-3 दिन के बाद हमें पता चला सोशल मीडिया से कि इन्होंने कायदेसर की शादी कर ली है। और शादी में ऐसा था कि लड़के की उम्र 19 साल है, इसके बावजूद इन्होंने शादी कर ली। उसकी फरियाद हमने शेरकोटला पुलिस स्टेशन एवं उच्च अधिकारियों को सबको दी और फुटेज बताए और एविडेंस हमने बताए कि साहब इसने कायदेसर की शादी कर ली है, इसके बावजूद है ना उसकी फरियाद लो। तो पीआई साहब ने, शेरकोटला पीआई साहब ने हमें बोला कि इसमें कोई फरियाद नहीं बनती, हम कुछ कर नहीं सकते। क्योंकि कर इसलिए नहीं सकते क्योंकि ये गरीब की बेटी है। अगर किसी राजनेता की, आईपीएस की लड़की होती तो कायदा सभी खुल जाते और सुप्रीम कोर्ट तक आज रात को खुल जाते हैं। क्योंकि ये गरीब है, गरीब होना जुर्म भी है और गरीब होने के बाद न्याय मानना ये सबसे बड़ा जुर्म है। अपने गुजरात के गृह मंत्री ये बोलते हैं कि नया कायदा बनाओ जिसमें माँ बाप की मंजूरी होनी चाहिए शादी के लिए, लेकिन यहाँ तो कायदा होते हुए भी कोई प्रशासन ने कोई कार्रवाई नहीं की है। भारतीय बंधारण ये बोलता है और एमएफसी एक्ट होती है, उसमें भी ये बोला जाता है कि 21 साल का लड़का नहीं होता तब तक शादी नहीं कर सकते। इसके बावजूद 19 साल की शादी हो गई। फरियाद भी हमने की और फुटेज भी पीआई साहब को बताया, पर कोई भी कार्रवाई उन्होंने की नहीं है। अब मैं प्रशासन से यही उम्मीद करता हूँ कि जो मेरे काका अभी मौत के मुँह में झूल रहे हैं, कम से कम अगर उनकी जान बच जाती है तो उनके ऊपर उनको न्याय मिले और न्याय दिलाने का काम हरत भाई संघवी करे। क्योंकि जो कायदे की बात हर टाइम करते हैं, हमने फरियाद भी की, फुटेज भी बताया, एविडेंस बताया, उसके बावजूद फरियाद नहीं हो रही है। કડીમાં માથાભારે ઇસમોનો આતંક સામે આવ્યો છે। ભવ્ય સ્ક્વેરના પાર્કિંગમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી તકરારને લઈ રવિરાજસિંહ સોલંકી નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો। ધારિયા લોખંડની પાઇપ અને હથોડાથી પગ, હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી। તેમજ સોનાના દોરા, લકી અને કિંમતી ઘડિયાળની લૂંટ પણ કરવામાં આવી હતી। જ્યારે હુમલાખોરોએ રેન્જ રોવર કારમાં પણ તોડફોડ કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હિંમતનગરમાં મેરેજ બ્યુરો દ્વારા છેતરપિંડી મામલે સંચાલક સહિતની ટોળકી સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે। આ ટોળકીએ વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવવાના અને છૂટાછેડા કરાવવાના પૈસા પડાવ્યા હતા। લગ્ન કરાવી છૂટાછેડા કરવા દબાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી। ટોળકીએ અનેક યુવકોને મેરેજ બ્યુરોના નામે નિશાન બનાવ્યા હતા। ત્યારે પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં 7 જેટલા પીડિતો સામે આવ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો। નરોડામાં પશુ પકડવા જતા હુમલો કરવામાં આવ્યો હતો। 4 લોકો દ્વારા સીએનસીડી કર્મી પર હુમલો કરવામાં આવ્યો। કામગીરીમાં અડચણ અને હુમલાની ફરિયાદ નોંધાઈ છે। તેમજ 4 લોકો સામે એએમસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ। નમસ્કાર।